સમાચારોમાં આગળ વધીએ। ગીર સોમનાથ તાલુકો જ્યાં સુત્રાપાડામાં વહેલી સવારના સમયે મેઘરાજાએ ધડબડાટી બોલાવી 4 થી 6 વાગ્યા દરમિયાન 2 જ કલાકમાં 5.5 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી। સુત્રાપાડાનું પ્રશ્નાવાળા ગામ બેટમાં ફેરવાયું। કોડીવાડા વિસ્તારમાં 30 થી વધુ ઘરમાં પાણી ઘૂસી ગયા। પરિવારોનું સ્થળાંતર કરવાની ફરજ પડી। ઉપરાંત અનેક નાના મોટા વેપારીઓની દુકાનોમાં પાણી ઘૂસી જતા નુકસાની વેઠવાનો વારો આવ્યો। ન માત્ર સુત્રાપાડા ગીર ગઢડા તાલુકામાં પણ રાત્રે મેઘરાજાએ સટાસટી બોલાવી। ગીર ગઢડામાં રાત્રે 2 વાગ્યાથી સવારે 4 વાગ્યા દરમિયાન અંદાજિત 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, જેથી લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। લાંબા સમયના વિરામ પછી છેલ્લા 2 દિવસથી ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસતા ખેડૂતોના પાકને જીવતદાન મળ્યું। સુત્રાપાડા તાલુકામાં છેલ્લા 24 કલાકમાં તો 11 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો। 2 દિવસથી વરસાદના કારણે સ્થાનિક નદી નાળામાં પણ નવા નીરની આવક થઈ। સુત્રાપાડા તાલુકામાં વરસેલા મુશળધાર વરસાદના કારણે પ્રાચી તીર્થમાંથી પસાર થતી સરસ્વતી નદીમાં નવા નીર આવ્યા। પ્રાચી તીર્થમાં બિરાજમાન માધવરાયજી ભગવાન પાણીમાં ગરકાવ થઈ ગયા। આ તરફ તાલાળા ગીરમાંથી પસાર થતી હિરણ નદી 2 કાંઠે થઈ। ગીર જંગલમાં મધરાત્રે 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો।